બનાસકાંઠાની સમાચાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલુ છે। સાંસદ જ્ઞાનીબેને અબાસણા ગ્રામ પંચાયતથી મતદાન કર્યું છે। ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે બીયોક ગામથી મતદાન કર્યું। જ્ઞાનીબેને લાઇનમાં ઊભા રહીને પોતાનો મત આપ્યો। જ્ઞાનીબેને જિલ્લાના જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે। હારેલા ઉમેદવારોને કોઈ વેર ના રાખવા માટે અપીલ પણ જ્ઞાનીબેને કરી છે। સમગ્ર રાજ્યમાં લોકલ બોડી એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન આજે બીજા તબક્કાનું ચાલુ છે। સમગ્ર રાજ્યમાં 600થી વધારે પંચાયતો બિનહરીફ થઈ છે। એ પૈકી 69 જેટલી પંચાયતો બનાસકાંઠામાં પણ સમરસ થઈ છે। આ તમામ સમરસ પંચાયતોના સરપંચો, મતદારો અને વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એમણે સમરસતાની ભાવના સાથે ગામ બિનહરીફ કરી અને ગામમાં ભાઈચારાની ભાવના હચવે રહે એવું કામ કર્યું છે। એની સાથે આજે જે પંચાયતોની બિનહરીફ નથી થઈ એનું મતદાન છે। શાંતિમય વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે। તમામ ગામોની અંદર ભાઈચારાની ભાવના ટકી રહે, વહીવટીતંત્ર નિષ્પક્ષ રીતે ચૂંટણીનું જે આયોજન કર્યું છે એ આયોજન પ્રમાણે ચૂંટણી થાય। જીતેલા તમામ સરપંચો એ ગામને સાથે રાખીને વિકાસ કરે। જે પણ ઉમેદવાર જીતશે અને ગામની વિકાસની તરફ આગળ વધશે અને એમાં હું પણ સાથ સહકાર આપી અને ગામના વિકાસ માટે અમે સૌ સાથે મળી અને ગામનો વિકાસ કરીશું। અને સૌને અપીલ કરું છું કે મતદાન શાંતિપૂર્ણ અને જે રીતે જેમને યોગ લાગે જે રીતે મતદાન કરે।